દહેગામ તાલુકાના ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત 22મા સમૂહલગ્નોત્સવનું ભવ્ય રીતે આયોજન દહેગામ ITI પાછળના પરિસરમાં યોજાયું હતું. આ પ્રસંગે કુલ 17 નવદંપતીઓએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શુભ આશીર્વાદ વચ્ચે સપ્તપદીના 7 ફેરા ફરી દાંપત્ય જીવનની નવી શરૂઆત કરી હતી. કાર્યક્રમમાં નંદલાલ બાપુ, પાટણ સાંસદ જગદીશભાઈ ઠાકોર, ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ સમાજમાં ખોટા ખર્ચા, કુરિવાજો અને વ્યસનોથી દૂર રહી સાદગીપૂર્ણ લગ્નને પ્રોત્સાહન આપવાની અપીલ કરી હતી. આ સમૂહ લગ્ન ઉત્સવે સમાજમાં એકતા, સંસ્કાર અને સહકારની પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. બ્યુરો રિપોર્ટ RJ રાઠોડ, દહેગામ. દહેગામ તાલુકા ક્ષત્રિય સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે 22મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 17 નવયુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ અગાઉ અમે 21 સમૂહ લગ્ન કરી અને 3000થી પણ વધારે દીકરા દીકરીઓને અમે પીરાહાત કરાવ્યા છે. અને અમે આ સમૂહ લગ્નોના માધ્યમથી સમાજના કુરિવાજો દૂર થાય, બચત થાય અને બચેલા નાણાંમાંથી સમાજ શિક્ષિત બને એવી અમારો આશય છે.